કચ્છ વોધ ભચાઉ તાલુકાના વોગ ગામે આવેલ આયશ્રી જસુમા માતાજીના મંદિરમાં અલૌકિક ચમત્કાર પ્રાગટ્ય થયો। ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા। ભચાઉની ભાગોળે આવેલા વોગ ગામે આયશ્રી જસુમાનું મંદિર 400 વર્ષ જૂનું રાજાશાહી વખતનું પ્રસિદ્ધ મંદિર ખાતે તારીખ 16/2/2026ના રાત્રે મૂર્તિમાં નવું સ્વરૂપ ધારણ થયું, જે મહંત શ્રી હંસભાઈ માતાજી નજરે જોઈ આશ્ચર્ય થાય અને લાગતા વળગતા ભક્તોને જાણ કરી, જેથી ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા। જસુમાનો પ્રાગટ્ય દિવસ સંવંત 1715 વૈશાખ સુદ 11 ચારણ વિકલ શાખાના સાગા વિકલનાના ઘરે આયશ્રી જસુમાનો પ્રાગટ્ય દિવસ છે। કચ્છ મહારાવ શ્રી દેસરજી પ્રથમને પરચો આપ્યો। સંવંત 1720માં પાતાળમાંથી પુનરીક નાગનું છત્ર લઈ આવ્યા, જે માતાજીનું નિશાન છે। ઉપરોક્ત જગ્યા ઐતિહાસિક અને પૌરાણિક આસ્થાનું પ્રતીક છે, જેથી વોગ ગામના તમામ સમાજના લોકો ભાવપૂર્વક દર વર્ષે મેળો ભરાય છે, તેમજ કચ્છભરના દરેક સમાજના લોકો ભાવપૂર્વક દર્શન કરવા આવે છે। ત્યારે તારીખ 24/2/2026ના આજુબાજુના ગામોના લોકો અને રાજકીય આગેવાનોએ સ્થાન મંદિરની મુલાકાત વખતે આગેવાનો અને મહંત દ્વારા વિવિધ જાણકારી આપવામાં આવી। આ પ્રસંગે જસુમા માતાજીના મંદિરના મહંત શ્રી હંસભાઈ માતાજી આઈ જાલોમાં ખોડાસરવાડા ડો રૂ દ્રાક્ષરી